બોટાદના કડદા કાંડમાં હળદળ ગામમાં જે રીતે ખેડૂતોને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ આખા રાજ્યમાં ખેડૂત દમન સામે ઉઠ્યો છે. જબરજસ્ત વિરોધ હવે કડદા કાંડના મુદ્દે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ખેડૂતો માટે ન્યાયની માંગણી કરી છે. વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદ જિલ્લાના કડદા કાંડમાં હળદળ ગામે તાજેતરમાં ખેડૂતની મહાપંચાયત યોજાઈ હતી. તેમાં ખેડૂતો પોતાના હકની વાત કરી રહ્યા હતા, ત્યારે તે જગ્યાએ પોલીસ આવી પહોંચી અને ત્યાં પથ્થરમારો થયો હતો. પરંતુ સ્થિતિ એટલી ઉગ્ર બની ગઈ હતી કે પોલીસ અને ખેડૂત વચ્ચે તે ઘર્ષણ થયું. ત્યારબાદ પોલીસ દ્વારા તેમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસે પથ્થરમારો કરનાર સિવાય અન્ય હળદળ ગામના અનેક નિર્દોષ ગ્રામજનોને માર પણ માર્યો હતો અને ખોટા કેસ કરી ફસાવી હોવાનો આક્ષેપ પણ પોલીસ ઉપર લાગ્યો હતો. ગામના લોકોએ સ્પષ્ટ કહ્યું કે જે લોકો જે દિવસે ઘરે હતા તેને પણ પોલીસે ઘરમાંથી બહાર નીકાળી માર મારવામાં આવ્યો હતો અને અપરાધીઓની જેમ તેમને સજા આપવામાં આવી હતી. હવે આ કડદા કાંડના વિરોધમાં રાજકોટમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે. આપના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને મળીને રાજ્યપાલને સંબોધન કરી આવેદન આપ્યું છે. તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસાની તપાસ સ્પષ્ટ રીતે થવી જોઈએ. ખોટા કેસ કરી ફસાવેલા આવેલ નિર્દોષ ને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પહેલા તે સાંભળી લઈએ. દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ. કડદો પ્રથાના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારી માંગ છે કે ખેડૂતોની ઉપર જે અત્યાચાર થાય છે, ખેડૂતો જે ખરેખર એની વ્યાજબી માંગણી છે એ માંગણી કરે છે, એની બદલે તમે એની પર લાઠીઓ વરસાવો છો. ગોપાલભાઈ ઈસુદાનભાઈ હોય, મનોજભાઈ કરપડા હોય, આ લોકોને ઉપર તમે એને જેલમાં નાખો છો અને એને ખોટી રીતે હેરાન કરો છો, ખેડૂતોને હેરાન કરો છો, ઘરમાં જઈને મારો છો. જરૂર પડીએ અમે રસ્તા રોક આંદોલન, જેલ ભરો આંદોલન બધું કરશું. અમે આ લોકો જે અન્યાય કરે છે એની સામેની અમારી લડત છે. અને આજે દિવાળી જેવો તહેવાર હોય એમ છતાં પણ આજે આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો તમારી સમક્ષ જો આવ્યા છે ખેડૂતના રક્ષણ માટે. ખરેખર આમ આદમી પાર્ટીનું ષડયંત્ર નથી, આ ષડયંત્ર ભાજપનું છે. ભાજપના મળતિયાઓ એમાં આવી અને ભાજપે મોકલેલા જીપ ઊંધી વાળી દીધી, પથ્થરમારો કરાવ્યો, આ બધું ખોટું કરાવ્યું છે. અને ખરેખર છે ને આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ જે છે એ સિક્યુરિટી ગાર્ડનું ભાજપનું કામ કરી રહી છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કે કાયમી ભાજપની સરકાર નથી રહેવાની, કોઈનો હાથો બનતા નહીં. આવનારા દિવસોમાં અમે તમને પણ ધ્યાનમાં રાખીશું. તેમનું કહેવું છે સરકાર ખેડૂતને દમનથી દબાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ આ લડાઈ ખેડૂતના હકની છે. કડદા પ્રથા જે રીતે લોકોને અન્યાય ભોગવવો પડે છે તે પ્રથા તરત જ બંધ થવી જોઈએ. આપ કાર્યકરોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો રાજ્યમાં આ મામલે કોઈ ઝડપથી પગલાં નહીં લે તો સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતો સાથે મળીને મોટા પાયે આંદોલન કરવામાં આવશે. પહેલા તે દ્રશ્યો પર નજર કરી લઈએ. ભારત માતા કી જય. ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. ભારત માતા કી જય. લડેંગે, જીતેંગે. ખેડૂત અત્યાચાર બંધ કરો. જય કિસાન. કડદો પ્રથા તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.